યાત્રાધામ ચાંદોદ ખાતે 10 દિવસ ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે ગંગા દશેરા પર્વની ઉજવણી થઈ હતી। ત્યારે જેઠ સુદ દસમના અંતિમ દિવસે ડભોઈ ધર્માવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ પત્ની મીનાબેન મહેતા સાથે આરતીનો લાભ લીધો હતો। દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે 7 જૂનથી 10 દિવસીય ગંગા દશેરા મહોત્સવનો ભક્તિસભર પ્રારંભ થયો હતો। આ પર્વમાં ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે સાયંકાળે યોજાતી મહાઆરતી સાથે નર્મદા સ્નાન અને પૂજન અર્થે ગુજરાતભરમાંથી રોજેરોજ સેંકડો શ્રદ્ધાળુઓ પધારી પુણ્ય લાભ લીધો હતો। ત્યારે જેઠ સુદ દશમના અંતિમ દિવસે ડભોઈ ધર્માવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ પત્ની મીનાબેન મહેતા સાથે ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ વાઘેલા, ચાંદોદ પીએસઆઈ ડીઆર ભાદરકાએ ચાંદોદના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નર્મદા ગંગાજીનું પૂજન તેમજ આરતી કરી હતી। 10 દિવસ દરમિયાન ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના નદી કિનારે ગંગા દશેરા પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો। દરરોજ સાંજે 6 કલાકે ભૂદેવોના વેદગાન, મંત્રોચ્ચાર અને પુણ્ય સલીલા નર્મદાજીની મહાઆરતીમાં શ્રદ્ધાળુઓ જોડાઈને માતાજીને ચુંદડી, દૂધ, કુમકુમ, શ્રીફળ જેવી સામગ્રી અર્પણ કરી હતી અને હર હર ગંગે હર હર નર્મદાના નાદ સાથે સ્નાનનો લાભ લીધો હતો। જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધી ગંગા દશેરા માં નર્મદાને મળવા માટે માં ગંગા પધારે છે। આ શુભ દિવસોની આજે પૂર્ણાહુતિ છે। અહીંયા લાખો ભક્તોએ માં નર્મદાની ને માં ગંગાની આરતી પૂજા અર્ચના કરી છે। તમામ પર માં નર્મદાના ને માં ગંગાના આશીર્વાદ વરસે એવી પ્રાર્થના કરજો। સાથે સાથે ગુજરાતની જીવાદોરી કહેવાય માં નર્મદા, અને માં નર્મદાને આ 10 દિવસ સતત માઇક પર જાહેરાત કરવી પડે કે કોઈ કચરો ના નાખતા, કોઈ પ્લાસ્ટિકની થેલીઓ ના નાખતા, કોઈ ફળિયા ના નાખતા, એ આપણે માટે શરમજનક કહેવાય। હું અહીંયા 12 માસ પધારનાર ભક્તોને વિનંતી કરું છું કે પણ જ્યારે પણ આવો માં નર્મદાની ચોખ્ખાઈનું ધ્યાન રાખે। માં નર્મદા આપણી માં કહીએ છીએ, આપણી જીવાદોરી કહીએ છીએ, ત્યારે એને ગંદી ના કરીએ, એમાં કચરો ના નાખીએ, શ્રદ્ધાપૂર્વક એની પૂજા કરીએ, એમાં સ્નાન કરીએ। પણ જે આપણે એને ગંદી કરીએ છીએ, એમાં પવિત્ર થવા આવતા હોય ત્યારે માને ગંદી કરવું એ ખૂબ દુઃખદ છે। આ 10 દિવસ જે રીતે આપણે આને ચોખ્ખી રાખી છે, 12 માસ માં નર્મદા ચોખ્ખી રહે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું। નર્મદે।